अच्छा दोस्तों, जय अलग तणी, जय अलग तणी, जय अलग तणी। दोस्तों, आप दरेक प्रेमी जिज्ञासु भाविक भक्तजनों जति અને સતી આપ દરેકને પૂર્ણ પ્રેમ પૂર્ણ ભાવથી આપણા મહાપુરુષોની વાતને અને આપણા મહાપુરુષોએ એમના મૂકેલા શબ્દો અને વાણીને સાંભળવા અને સમજવા આતુર છીએ, તનગનાટ કરી રહ્યા છીએ, ત્યારે આપણે એ વાતનો અનુભવ કરવો અને એને જે દિશા બતાવી છે મહાપુરુષોએ એ દિશાએ આપણે ચાલવું એ જરૂરી છે। ત્યારે દોસ્તો, આપણે આજે એવી એક વાત કરવા જઈ રહ્યા છીએ કે કોઈ પણ પ્રિય જિજ્ઞાસુ ભાવિક ભક્તજનને જ્યારે ઉર્મી જાગે છે પોતાના દલ ભીતરમાં આપને સમજવાની, આપને ઓળખવાની જિજ્ઞાસા જાગે જ્યારે, ત્યારે આવા પ્રિય ભક્તજનો આ વાતની ખોજ કરવાને માટે હરેક વ્યક્તિગત મહાપુરુષોને મળે અને પોતાની વાત મહાપુરુષોના સાનિધ્યમાં બેસી અને રાખે છે કે મહારાજ, અમને વાણી મહાપુરુષોની જે છે એ વાણી ઉપર પ્રકાશ પાડવા વિનંતી। એક વાણી છે કે હે જ્ઞાનીઓ મને વિના બોલે સમજાવો। હે મહાપુરુષો, હે જ્ઞાનીજનો, આપ સમજદાર છો, આપ અનુભવી છો અને આપે તો સરાચર વ્યાપક થાવર જંગમ પરમ તત્વની પહેચાન કરી હશે। ત્યારે અમોને આ વાતની ઉપર એક એવી સંશય છે કે આ મહાપુરુષ કહે છે મેદનીને કે હે જ્ઞાનીઓ મને વિના બોલે સમજાવો। હે જ્ઞાની પુરુષો, મારે જે કંઈ સમજવું છે, મારે જેનો અનુભવ મેળવવો છે, એવા મહાપુરુષની જે વાત છે કે હે જ્ઞાનીઓ મને વિના બોલે સમજાવો, એ વાત મારે વિના બોલે સમજવી છે। જે વાત મને સમજવી છે, જે વાતનો મારે અનુભવ કરવો છે, એ વાત આપે બોલ્યા વગર મને સમજાવવાની છે। અને આવી વાત લઈને જ્યારે કોઈને કોઈ પ્રિય જિજ્ઞાસુ ભાવિક ભક્તજન યા જતી સતી એ મહાપુરુષો પાસે જાય અને એમને રજૂ કરે પોતાની ભીતરની આપદા, પોતાની ભીતરની ભાવના, ત્યારે એ મહાપુરુષને આપણે સ્વીકારવા પડે પ્રથમ તબક્કે। કારણ કે આપણે એમને સ્વીકારીએ નહીં તો એમની વાત આપણને સમજી કેમ શકાય? આપણી સાથે એમનું અને આપણું એકતાપણું થવું એ જરૂરી છે। આજે મહાપદની વાતને વરેલા જે કોઈ જતી સતી જેમની ભાવના
જેમના પ્રેમને અને જેમની નિષ્ઠાને, જેમને હરિગુરુ સંતના મતને જે કાયમ સાબિત રાખવાની કોશિશ કરે છે ને એના માટે બલિદાન પણ આપે છે. અને કોઈ બીજાનું નહીં, એ પોતાનું બલિદાન આપે છે. શા માટે પોતાનું બલિદાન આપવું પડે? કારણ કે મહાપુરુષોએ કીધું છે કે તમે અન્નનું દાન આપશો તો એમાં તમારું શું, તમે દ્રવ્યનું દાન આપશો તો એમાં તમારું શું. ઘણા બધા પ્રકારના દાન છે, પણ એમાં પોતાના જો પુણ્ય હોય તો જ પામી શકાય. માટે આ જતી સતી પુરુષો જે છે ને બહેનો છે, એ પોતાનું પુણ્ય કમાય છે, એ પોતાની વાતને સમજે છે અને પોતાની નિષ્ઠા ગુરુના આદેશ મુજબ એ હરિગુરુ સંત એક રૂપ કરી માનું. હરિ ગુરુ અને સંત એમાં તફાવત નહીં, એ એક જ રૂપ છે. આવડો આ ભાવ દિલ ભીતરથી જાણો અને પછી એ વાતને માનો. અને એમાં સહેજ પણ વિકારોની વાસનાઓનો ભાવ ન હોવો જોઈએ. સિર્ફ આદેશનું માન આપી અને નિષ્ઠાપૂર્વક ભક્તિ અને સંતોનો સેવા અને એનું આચરણ કરવું. ત્યારે દોસ્તો આપણે ગુરુના ચરણમાં જઈએ ને એટલે આપણને લોકોએ સમજાવ્યું હોય કે મહાપુરુષના ચરણમાં જાઓ એટલે 3 મુદ્દાઓ લઈને જજો: પુષ્પની વરમાળા, કંકુ અને ચોખા. આ સદગુરુ મહારાજને ચરણે અર્પણ કરવા. પણ જીવ દિશાની વ્યક્તિ જ્યારે સદગુરુ સંત મહાપુરુષને ચરણે જાય અને તન, મન અને ધન આ ત્રણેય ગુરુને અર્પણ કરે છે. અને અહીંયા બહુ વિચારવા જેવું છે કે જે આપનાર વ્યક્તિ છે કે મહારાજ હું મારું તન, મન અને ધન અર્પણ કરું છું. હવે દોસ્તો અઘરી બાબત છે, પણ કોઈએ કીધું છે કે મહાપુરુષના પાસે જઈએ અને આ વાતને સમજવી હોય તો તમારે તન, મન ને ધન આપવું પડે. અને આપણે એ શબ્દોને ઓળખી નથી લીધા, પણ કાને સાંભળ્યા એટલે માની લીધા કે સદગુરુ શરણમાં જાય એટલે તન, મન ને ધન આપી દેવું, આ તમારું છે એમ બોલી નાખવું. પણ દોસ્તો પહેલા વિચારો કે આ તન કહેવું કોને, તન છે તો શું, અને ત્યાર પછી મનની આવે ભૂમિકા, તો એ મન ક્યાં છે અને કેમ છે. કારણ કે જ્યાં સુધી આ મનનો ઉદ્વેગ મટે નહીં ને ત્યાં સુધી આ વાસનાનો અંત ન આવે, આ આવરણોનો અંત ન આવે. એટલે દોસ્તો આ મન હરિગુરુ સંત ચરણમાં જઈ અને અર્પણ કરવાનું હોય અથવા તો સમર્પણ થવાનું હોય તો આ આપનાર વ્યક્તિને પ્રથમ ખબર હોવી જોઈએ કે મન કહેવું કોને. અગર મન સમજાય નહીં તો તમે આપી કેમ શકો? પ્રથમ તો પહેલા આપણને પોતાના મનની ખબર હોવી જોઈએ. કારણ કે આ મન મળ વિક્ષેપને આવરણથી બનેલું છે. આ મનની ભૂમિકા મળ વિક્ષેપને આવરણથી બનેલું છે. આ મળ વિક્ષેપને આવરણને ધોવા માટે આપણે અહીંયા કોઈ કંપનીનો સાબુ કામ નહીં આવે, કોઈ કંપનીનો પાવડર કામ નહીં આવે. અહીંયા
હરિગુરુ સંત મહાપુરુષોનો સમાગમ કામ આવશે. સંત મહાપુરુષોની વાત આપણા કાને અથડાયા પછી, આપણે વાતને જાણી લીધા પછી આપણે વાતે ચાલતા થવું પડે. અને પછી એ માર્ગે હાલ્યા ને એટલે આ લોકોને ઉપાધિ ઊભી થઈ અને તરત જ શબ્દોમાં પ્રહાર શરૂ થઈ જાય. અને દોસ્તો એનો સામનો કરવાનો છે. આ બધું ઠીકઠાક છે, પરંતુ પ્રથમ તબક્કે આપણે મનની અનુભૂતિ અવશ્ય પહેલાં જાણી લેવી જોઈએ, સમજી લેવી જોઈએ અને અનુભવ કરી લેવો જોઈએ. નહીંતર તો આપણે મન ગુરુને આપીએ કઈ રીતે? આપણને જ ખબર નથી કે મન કહેવું કોને. માટે દોસ્તો, મન સમજાય નહીં ને ત્યાં સુધી મુક્તિ નથી. મન સમજાય નહીં ને ત્યાં સુધી મોક્ષ નથી. મન સમજાય નહીં ને ત્યાં સુધી પોતાની ઓળખાણ નથી. માટે હરિગુરુ સંત મહાપુરુષના સાનિધ્યમાં જતા પહેલા આપણે આ મનની ખોજ કરી લેવી જોઈએ. અરે ખોજ ન હોય તો મહાપુરુષને કહેવું જોઈએ કે મહારાજ, આપ મને મનની ભાષા સમજાવો. મન છે શું? મન ક્યાં છે? મન કેમ છે? આની વાસ્તવિકતા અમને સમજાવો. અને એ નહીં સમજાય ને તો મહાપુરુષોની વાત છે કે સાયાજી મરડું માને ને મમતાળું વારી વારી પૂરે વાળે, આ પતળેલ મન જાય પર બારું. સંત જીવનને બહુ સમજાઈ ગયું હોવા છતાં પણ આ મન ઊભું થયું, કારણ કે સમજાણું નહોતું. બીજી એક વાણી છે, ઇન્દ્ર રાજાને અજ્ઞાન ઉપજ્યા, ઋષિ ગૌતમના ઘરમાં નાખ્યો હાથ. શું કામ? તો કે મન સમજ્યા વિના. એટલે દોસ્તો, જ્યાં સુધી આપણે ગમે એવું જ્ઞાનને સમજી લીધું હોય, ગમે એવી વાતનો અનુભવ કરી લીધો હોય, પરંતુ મનનો અનુભવ થાય નહીં, મનની ઓળખાણ ન થાય, મન હકીકતમાં સમજાય નહીં, ત્યાં સુધી નેઠો નહીં પડે અને અડગ નહીં થવાય. કારણ કે મહાપુરુષે કીધું છે કે અડગ મન કોઈ જ ડગે નહીં, ભલે ભાગી પડે બ્રહ્માંડ વિપત પડે વળશે નહીં. સો એ હરિજનના પ્રમાણ. પરંતુ મનને અડગ કરવું છે, પણ મન સમજાઈ જાય इसके बाद અડગ હો જાતા. એટલે પ્રથમ હરિગુરુ સંત મહાપુરુષોની સાનિધ્યમાં આપણે મનનો અર્થ સમજવો પડે. મનની વાસ્તવિકતા શું છે, એનો અસલી વાસ્તવિક શું રૂપ છે એ સમજવું એ જરૂરી છે. અચ્છા દોસ્તો, મારી આજની વાત અહીંયા હું રાખું છું અને આગળ હવે બીજી વખત આપણે વિડીયો બનાવશું, ત્યારે આગળની વાત કરીશું. ત્યાં સુધી હું આપ દરેક સંત પ્રેમી જિજ્ઞાસુ ભાઈ ભક્તજન જતી થતી દરેકનું રજા મેળવું છું. અચ્છા દોસ્તો, જય અલગતણી, જય અલગતણી, જય અલગતણી.